જ્યોતિષશાસ્ત્રમાં હોળીના દિવસે કરવાના કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. માન્યતા છે કે હોળિકા દહનની રાખથી કેટલાક ઉપાય કરી લેવામાં આવે તો ઘરમાંથી કલેશ હંમેશા માટે દૂર થઈ જાય છે અને જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. આજે તમને જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા આવા જ કેટલાક ચમત્કારી ઉપાયો વિશે જણાવીશું. નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયો સાથે મારી ચેનલમાં સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે હોલિકા દહનની રાખથી કરવામાં આવતા એવા 3 ઉપાયો વિશે જાણીશું કે જેનાથી તમારી દરેક સમસ્યાઓ દૂર થઈ જશે. મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો, જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી સમજાઈ જાય. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો અને સાથે સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવા જ નવા વિડીયો તમારા સુધી આવતા રહે. તો ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ. દેશભરમાં દર વર્ષે હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે 25 માર્ચ અને સોમવારે ધૂળેટી ઉજવવામાં આવશે અને તેના એક દિવસ પહેલાં એટલે કે 24 માર્ચે હોળિકા દહન થશે. હોળીનું ધાર્મિક મહત્ત્વ ખૂબ જ વધારે છે. જ્યોતિષશાસ્ત્રમાં હોળીના દિવસે કરવાના કેટલાક ટોટકા પણ જણાવવામાં આવ્યા છે. માન્યતા છે કે હોળિકા દહનની રાખથી કેટલાક ઉપાય કરી લેવામાં આવે તો ઘરમાંથી કલેશ હંમેશા માટે દૂર થઈ જાય છે અને જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. તમારી દરેક સમસ્યાઓ દૂર થાય છે. હોળિકા દહનની રાખના ચમત્કારી ઉપાયો. પહેલું, જો તમે અમીર બનવા માગો છો અને બેંક બેલેન્સ વધે તેવી ઈચ્છા ધરાવો છો તો હોળિકા દહનની રાખથી આ ઉપાય કરો. હોળિકા દહન થઈ જાય પછી તેની રાખને ઘરે લઈ આવો અને બીજા દિવસે સવારે ઘરની ખુલ્લી જગ્યા અથવા ઘરના ફળિયામાં તેને છાંટી દો. આમ કરવાથી ઘરના વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે અને ઘરમાં ધનની આવક વધશે. સાથે મેલી વિદ્યા હોય તો પણ તે દૂર થઈ જશે. બીજો ઉપાય, ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર છે અને તેની તબિયત ઠીક થવાનું નામ નથી લેતી તો હોળિકા દહન પર આ ઉપાય કરવાથી બીમારીથી છુટકારો મળી શકે છે. હોળિકા દહનની રાત્રે પાનમાં પતાસા અને 2 લવિંગ રાખીને હોળીમાં અર્પણ કરી દો. જો બીમાર વ્યક્તિ આ કામ કરી શકે તો વધારે સારું છે, નહીંતર તેમના પરિવારમાંથી કોઈ પણ કરી શકે. આમ કરવાથી બીમારી તે વ્યક્તિનું શરીર છોડીને જતી રહે છે અને સ્વાસ્થ્ય પહેલાં જેવું જ સારું બની જશે. છેલ્લો અને ત્રીજો ઉપાય, માનવામાં આવે છે કે હોળિકા દહનની રાખનો આ ઉપાય અચૂક છે. તેના માટે એક તાંબાના સિક્કામાં 7 કાણા કરવા અને તેની હોળિકા દહનની રાખ સાથે લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખી દેવો. કહેવાય છે કે જ્યાં સુધી આ પોટલી તમારી તિજોરીમાં રહેશે ત્યાં સુધી તમારા ઘરમાં ધન સંપત્તિ વધતી રહેશે અને ક્યારેય આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે. તો મિત્રો, આ હતા તે 3 ઉપાયો. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર કરો અને સાથે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ,